ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 10 વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. શરીર સાથે આપણે એકાત્મ ભાવ રાખ્યો હોય છે, એને લીધે જ ઈચ્છા, દ્વેષ વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. એ વિકારોની જ આપણા પર અસર પડે છે. એટલા માટે ભગવાન શરીરની સાથે કરેલા એકાત્મ ભાવને દૂર કરવાને માટે જે 20 સાધનોનું જ્ઞાન જરૂરી છે એ આ શ્લોકમાં ભગવાન બતાવે છે. શ્લોક ક્રમાંક 7થી આનો આરંભ ભગવાને કર્યો છે. 10મા શ્લોકમાં પણ ભગવાન બતાવે છે કે આનો ત્યાગ કેવી રીતે કરી શકાય. તો ચાલો સૌપ્રથમ આપણે શ્લોકના માધ્યમથી જાણીશું, પછી ભાષાંતર અને ટૂંકું વિવેચન સાધક સંજીવનીમાંથી કરીશું. શ્રી ભગવાનુવાચ મયि ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્તદેશસેવિક્તમ અરતિર્જન સંસદી. શ્રી ભગવાન અર્જુનને કહે છે, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી. અવ્યભિચારિણી ભક્તિ એટલે શું? તો ફક્ત એક સર્વશક્તિશાળી પરમેશ્વરને જ પોતાનો સ્વામી સમજીને સ્વાર્થ તેમજ અભિમાનને છોડીને શ્રદ્ધા અને ભાવ સહિત પરમ પ્રેમથી ભગવાનનું નિરંતર ચિંતન કરવું, એનું નામ છે અવ્યભિચારિણી ભક્તિ. આ બધા ગુણો છે શરીર સાથે આપણે એકાત્મ ભાવ કરી રાખેલો હોય છે, એને દૂર કરવાના ઉપાયો. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે સંસારનો આશ્રય લેવાને કારણે જ આપણા બધાનું, સાધકોનું દેહાભિમાન ચાલુ રહે છે અને એના લીધે જ આપણને જે અવ્યક્ત છે એના જ્ઞાનમાં વિઘ્ન રહે છે. એટલે કે ભગવાનનું જે જ્ઞાન છે એ આપણા સુધી પહોંચતું નથી. આને દૂર કરવાને માટે ભગવાને તત્વજ્ઞાનનો ઉદ્દેશ્ય રાખીને અનન્ય યોગ દ્વારા પોતાની અવ્યભિચારિણી ભક્તિ કરવાનું સાધન બતાવી રહ્યા છે. એટલે કે ભક્તિરૂપી સાધનથી પણ દેહનો અભિમાન સુગમતાથી દૂર થઈ જાય છે, સારી રીતે દૂર થઈ જાય છે દેહનું અભિમાન. ભગવાન કહે છે કે મારા સિવાય બીજા કોઈની પાસે કંઈ પણ પામવાની ઈચ્છા તું ન રાખ. ભગવાનની કૃપાથી જ મને બ્રહ્મ તત્વનો અનુભવ થશે. આ રીતે ભગવાનનો જ આશ્રય હોય આને ભગવાનમાં અનન્ય યોગ થવો કહે છે. ભગવાનની સાથે જ સંબંધ હોય, બીજા કોઈની સાથે સહેજ પણ સંબંધ ના હોય, આને ભગવાનમાં અવ્યભિચારિણી ભક્તિ થવી કહે છે. જેનામાં જ્ઞાનની સાથે સાથે ભક્તિના પણ સંસ્કાર હોય તેને માટે આ સાધન બહુ જ ઉપયોગી છે. ભક્તિપરાયણ સાધક જો તત્વજ્ઞાનનો ઉદ્દેશ્ય રાખીને ભગવાનનો જ આશ્રય કરે તો એ જ સાધનથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. ગુણાતીત થવાના ઉપાયોમાં પણ ભગવાનને અવ્યભિચારિણી ભક્તિની જ વાત કહી છે. માર્કંડેય પુરાણમાં પણ કહ્યું છે કે આસક્તિપૂર્વક કોઈનો પણ સંગ નહીં કરવો જોઈએ. પરંતુ જો એવી અસંગતતા ન થતી હોય તો શ્રેષ્ઠ પુરુષનો સંગ કરવો જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પુરુષોનો સંગ એ અસંગતતા પ્રાપ્ત કરવાનું ઔષધ છે. વિક્ત દેશ સેવિત્વમ એટલે કે હું એકાંતમાં રહીને પરમાત્મા તત્વનું ચિંતન કરું, ભજન સ્મરણ કરું, સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું, એ તત્વને ઊંડો ઉતરીને સમજું, મારી વૃત્તિઓમાં અને મારા સાધનમાં કોઈ પણ વિઘ્ન બાધા ન પડે, મારી સાથે કોઈ ના રહે અને હું કોઈની સાથે ન રહું. આવી જ અભિલાષાનું નામ છે વિવિક્ત દેશ સેવિત્વમ. એટલે કે એકાંતમાં રહેવાની રુચિ હોય સાધકને, પરંતુ જો એવું એકાંત ન મળે તો મનમાં સહેજ પણ વિકાર ન થવો જોઈએ, ઉદ્વેગ ન થવો જોઈએ. તેના મનમાં એ જ વિચાર થવો જોઈએ
કે સંસારના સંગનો કે સંયોગનો તો આપોઆપ જ વિયોગ થઈ રહ્યો છે. આથી સંસારનો સંગ કદી બાધક સાધનામાં થઈ જ નથી શકતો. બીજું સ્વામી રામસુખદાસજી કહે છે કે એકાંતમાં જવાનું, નિર્જન વનમાં જવાનું અને એકલા પડ્યા રહેવાનું અને એમ માની લેવું કે હું એકાંત સ્થાનમાં છું, એ વાતમાં ભૂલ છે. કેમ કે સકળ સંસારનું બીજ આ શરીર સાથે જ છે. જ્યાં સુધી આ શરીરની સાથે સંબંધ છે ત્યાં સુધી સંસારની સાથે સંબંધ ચાલુ જ રહેલો છે. આથી એકાંતમાં જવાનો પણ લાભ ત્યારે જ થાય છે જ્યારે દેહનો અભિમાન નાશ પામ્યો હોય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.